હલો, નમસ્તે મિત્રો. હું વિપુલ ચૌહાણ તમારા માટે એક નવી સિરીઝ લઈને આવી ચૂક્યો છું, એનસીઈઆરટી ઓડિયો બુક સિરીઝ. આ ઓડિયો બુક સિરીઝથી તમને બહુ ફાયદો થઈ શકે છે. રિવિઝનમાં તમે ફ્રી બેઠા હોય તો ઇયરફોન યુઝ કરી યા મોસ્ટલી તમે યુઝ કરી શકો છો ફ્રી ટાઈમમાં. આવી સિરીઝ તમારે જોઈતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. કયા ચેપ્ટરને જોયું છે એ હું રેકોર્ડ કરીને તમને ટૂંક સમયમાં પ્રોવાઈડ કરી દઈશ. ચલો શરૂ કરીએ આજના નવા ચેપ્ટરની. સજીવ વિશ્વમાં વિવિધતા. આજે આપણે એની એનસીઈઆરટી ઓડિયો બુક સાંભળવાના છીએ. સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. સજીવોના પ્રકાર વિશાળ શ્રેણી નવે પ્રમાણે તેવે છે. સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાન જેવા કે ઠંડાગાર પર્વતો, પાનખર, જંગલો, મહાસાગરો, મીઠા પાણીના જળાશયો, રણ, ગરમ પાણીના ઝરા કે જેમાં આપણને સજીવો જોવા મળે છે. તે વાઘ કરી દે છે, ઝડપવાન ઘોડો કે હુમલો કરતી શાર્ક, સ્થળાંતર થતા પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ કે હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા આપણને તેમના પ્રત્યેની આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. વસ્તીના સભ્યો વચ્ચેના અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા પણ આપણને વિચારતા કરી મૂકે છે. વાસ્તવમાં જીવન શું છે? આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો ધરાવે છે. પ્રથમ પ્રશ્ન ઔદ્યોગિક છે કે જે નિર્જીવ વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ માગે છે, અને બીજો પ્રશ્ન તત્વજ્ઞાનને લગતો છે. જીવનનો હેતુ શું છે તેનો જવાબ માગે છે. વૈજ્ઞાનિક રીતે બીજા પ્રશ્નનો જવાબ શોધવા આપણે પ્રયાસ નહીં કરી શકીએ. ચાલો આપણે સજીવ શું છે તેના પર પ્રકાશ પાડવા પ્રયત્ન કરીશું. સજીવ વિશ્વમાં વિવિધતા. જો તમે આસપાસ જોશો તો તમને કુંડામાં વાવેલ છોડ, કીટકો, પક્ષીઓ, પાલતુ કે અન્ય પ્રાણી તથા વનસ્પતિઓ જેવી સજીવો ઘણી જાતિઓ જોવા મળે છે. આપણી આસપાસ એવા ઘણા સજીવો પણ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. જો તમે અવલોકન માટે ક્ષેત્ર વિસ્તારમાં વધારો કરો તો સજીવોનો વ્યાપ અને વિવિધતામાં વધારો જોવા મળે છે. દેખીતી રીતે જો તમે જંગલની મુલાકાત લીધી હશે તો તેમાં તમને વધુ સારી સંખ્યા વિવિધ પ્રકારના સજીવો જોવા મળ્યા હશે. તમે જોયેલ દરેક જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ કે સજીવો જાતીય સ્વરૂપે રજૂ થતા હોય છે. હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓની સંખ્યા સંકળાયેલી છે અને તેમનું વર્ણન કરેલું છે. જે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતાનું નિદર્શન કરે છે. આપણે અહીં રાખવા જેવું છે કે જેમ આપણે ક્ષેત્ર અવલોકનનો વિસ્તાર વધારીએ અને સતત નિરીક્ષણ કરતા રહીએ તેમ નવા વધુને વધુ પ્રમાણમાં સજીવોની અનેકવિધ જાતિઓ તાદૃશ્ય રીતે ઓળખાય છે. અગાઉ દર્શાવ્યા પ્રમાણે વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓ આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે. સજીવો કે જેના વિશે આપણે વાત કરીએ છીએ તેનો ઉલ્લેખ કરવા સર્જાતી મુશ્કેલી કે જેના આપણને કોઈ માર્ગ મળતો હોય અથવા એકબીજા સાથે વાર્તાલાપ ન થતો હોય તેને સંભવ તમે જાણી શકો છો. જેથી ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું હોય કે જેના વિશે સૌ જાણકારી મેળવે તે માટે દરેક સજીવોનું સાર્વત્રિક ચોક્કસ નામ હોવું જરૂરી છે. ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામકરણ કહે છે. દેખીતી રીતે નામાધિકરણ ત્યારે શક્ય બને છે કે જ્યારે તેનું સચોટ વર્ણન કરેલું હોય અને આપણે જાણતા હોઈએ કે તે નામ સાથે કયો સજીવ સંકળાયો છે. તેને ઓળખ વિધિ આઈડેન્ટિફિકેશન કહે છે. અભ્યાસને સરળ બનાવવામાં ઘણા વૈજ્ઞાનિકો દરેક ઓળખાયેલા સજીવોની વૈજ્ઞાનિક નામ સાયન્ટિફિક નેમ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરે છે જે વિશ્વના બધા વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય છે. વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર ICBM દ્વારા અપાયેલો સિદ્ધાંત, પ્રિન્સિપલ અને માપદંડ ક્રાઇટેરિયા આધારિત હોય છે. તમે પૂછશો કે પ્રાણીઓનું નામકરણ કેવી રીતે થાય? તો પ્રાણીઓનું વર્ગીકરણ શાસ્ત્રીય ઇન્ટરનેશનલ
કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર ICZN આધારિત નિયમોને બનાવે છે. કોઈપણ સજીવનું વૈજ્ઞાનિક નામ વૈશ્વિક સ્તરે માત્ર એક જ નામ ધરાવે છે, તેમજ વિશ્વના કોઈ પણ ભાગનું નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. ઓળખાયેલા સજીવોનું નામકરણ આપવા જૈવશાસ્ત્રીઓ સર્વસ્વીકૃત સિદ્ધાંતોને અનુસરે છે. દરેક વૈજ્ઞાનિક નામ બે ઘટક ધરાવે છે: વંશગત નામ અને જાતિ સંકેત પ્રત્યય, એટલે કે અનુક્રમે પ્રજાતિ અને જાતિ. બે ઘટકો સાથે નામ આપવાની પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. આ નામકરણ પદ્ધતિ કેરોલસ લિનેસ દ્વારા આપવામાં આવી હતી, કે જેને વિશ્વના વૈજ્ઞાનિકોને અનુસરે છે. બે શબ્દો ધરાવતી આ નામકરણ પદ્ધતિ સાનુકૂળ સાબિત થયેલ છે. ચાલો આપણે આંબાનું ઉદાહરણ લઈ દ્વિનામી નામકરણ પદ્ધતિને સમજીએ. આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા લખાય છે. ચાલો આપણે એ જોઈએ કે દ્વિનામી નામકરણ છે. આ નામે મેન્જીફેરા એ પ્રજાતિ છે, જ્યારે ઇન્ડિકા ચોક્કસ જાતિનું નામ કે પ્રત્યય છે. નામકરણ માટે બીજા સાર્વત્રિક નિયમો નીચે પ્રમાણે છે. પહેલો, કે જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય, જેનો ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલ શબ્દ છે. બીજો, જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ, જ્યારે બીજો ઘટક કે પ્રત્યય એ જાતિનું સૂચન કરે છે. ત્રીજો, જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો હસ્તલેખિત લખતા હોય ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે. તેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા ઇટાલિકમાં છાપવાનું હોય છે. ચોથું, પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં, જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં લખાય છે. ચોક્કસ પ્રત્યય પછી એટલે કે જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મેન્જીફેરા ઇન્ડિકા લિન, તે દર્શાવે છે કે આ જાતિના સૌપ્રથમ વર્ણન લિનેસ દ્વારા કરવામાં આવ્યું હતું. બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના પણ, જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવે છે. આ કાર્ય પદ્ધતિ વર્ગીકરણ કહે છે. આમ વર્ગીકરણ એ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાએ આવા વ્યવસ્થા હોય છે, તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય છે. એક્ઝામ્પલ તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ, કૂતરાઓ, બિલાડી કે કીટકોના કેટલાક જૂથોને ઓળખી શકે છે. આવા જૂથ શબ્દનું પ્રયોજન કરતાની સાથે જ આપણે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ શકીએ છીએ. કૂતરા વિશે વિચારતા હોઈએ ત્યારે આપણે સમક્ષ તેની કૂતરાની કેવી છબી છતી થાય છે, બિલાડીને નહીં. હવે જો આપણે આસેસિયન વિશે વિચારતા હોય તો આપણે જાણીએ છીએ કે કોના વિશે વાત કરી છે. એ જ રીતે કોઈ સસ્તનના પ્રાણીની જૂથની વાત કરીએ તો તેવા પ્રાણીઓ વિશે વિચારતા હોઈએ છે કે જેને બાહ્ય કાન પર શરીર પર વાળો. તેવી જ રીતે વનસ્પતિઓ, જો ઘઉં વિશે વિચારતા હોય ત્યારે આપણા મગજમાં ઘઉંની છબી તાદેશીય થાય છે, નહીં કે ચોખાની કે અન્ય વનસ્પતિની. આથી કૂતરાઓ, બિલાડીઓ, સસ્તન, ઘઉં, ચોખા, વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે કે જેઓ સજીવોનો અભ્યાસ માટે સુલભ કક્ષામાં પાડે છે. આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે વર્ગકો ટેક્સાસ શબ્દ વપરાય છે. આમ વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિદર્શન કરે છે. વનસ્પતિઓનું પણ વર્ગક બને છે. ઘઉં પણ એક વર્ગક છે. એ જ રીતે પ્રાણીઓ, સસ્તનો, કૂતરો બધા વર્ગકના સ્વરૂપો છે. પરંતુ તમે જાણો છો કે કૂતરા એ સ્તનધારી છે અને સસ્તન એ બધા પ્રાણીઓ છે. આથી પ્રાણીઓ, સસ્તન અને કૂતરાઓ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે. આમ લાક્ષણિકતાઓને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય છે. વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની આ પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે, અને વર્ગીકરણની પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા ટેક્સોનોમી કહે છે. સજીવો કોષની રચનાની સાથે બાહ્ય અને આંતરિક રચના, વિકાસ, ક્રિયા અને પરિસ્થિતિઓ જાણકારી આવશ્યક છે. તે આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર છે. તેથી લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે.
વર્ગીકરણ કોઈ નવી બાબત નથી. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસ જાતે હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુને વધુ રસ દાખવે છે. શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, પહેરવા ઓઢવા અને આશ્રયનો સ્ત્રોત શોધતો હતો. જ્યાંથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતાને આધારિત હતું. ત્યાર પછી માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે જ વધુ જાણવામાં રસ દાખવતો ન હતો, પરંતુ તેમની વચ્ચે સંબંધ કેળવવા લાગ્યો. આ પ્રકારની અભ્યાસની શાખાને પદ્ધતિસરના વિજ્ઞાન સિસ્ટેમેટિક તરીકે ઓળખાતી હતી. સિસ્ટેમેટિક શબ્દ એ લેટિન શબ્દ સિસ્ટેમા શબ્દમાંથી ઉતરી આવેલ છે, કે જેનો અર્થ સજીવોની પદ્ધતિસર ગોઠવણી થાય છે. લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચર શબ્દ પ્રયોજન કર્યું હતું. જેમ જેમ પદ્ધતિસરના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ, નામકરણ, વર્ગીકરણનો તેમાં સમાવેશ થતો ગયો. પદ્ધતિસરનું વિજ્ઞાન સજીવો વચ્ચેનો ઉદ્વિકેશ્ય સંબંધોનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે. 1.2 વર્ગીકૃત કક્ષાઓ. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે, કે જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેની વર્ગીકૃત કક્ષા કહે છે. આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે, જેમાં દરેક કક્ષાઓનું વર્ગીકરણના એક એકમ તરીકે સંદર્ભમાં લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે હરોળ નિર્દેશિત કરે છે અને તેના માટે વર્ગક ટેક્સોન શબ્દ પ્રયોજાય છે. વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. કીટકો એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. એનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા પ્રત્યક્ષ દેખાતા લક્ષણો તે ઓળખાયા છે અને વર્ગીકૃત કરી શકાય છે. તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાય છે. શું તમે સજીવોના બીજા જૂથોના નામ આપી શકો? યાદ રાખવું રહ્યું કે જૂથો એ કક્ષા તરીકે રજૂ થાય છે અને કક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરે છે. દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય છે. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં, પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો પણ દર્શાવે છે. બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય કે વિભાગ વનસ્પતિઓ માટે વર્ગક, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ જેવી સામાન્ય કક્ષાઓના વિકાસ તરફ દોરી જાય છે. વનસ્પતિ અને પ્રાણીઓ સૃષ્ટિમાં સમાવેશ બધા સજીવોમાં જાતીય નિમ્ન લોએસ્ટ કક્ષાનો દરજ્જો છે. હવે તમે પ્રશ્ન પૂછશો કે કેવી રીતે સજીવોના વિવિધ કક્ષાઓમાં મૂકવા? સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણો પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સમાનતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે. જાતિ સ્પેસીસ. વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સમાનતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય છે. વિશિષ્ટ બાહ્યરચનાકીય તફાવતને આધારે એક જાતિએ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિઓમાંથી અલગ કરી શકાય છે. ચાલો આપણે મેન્જીફેરા ઇન્ડિકા આંબો, સોલેનમ ટ્યુબેરોસમ બટાટા અને પેન્ધેરો લિયો સી વિશે ચર્ચા કરીએ. ઇન્ડિકા, ટ્યુબેરોસમ અને લિયો આ 3 નામ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થાય છે, જ્યારે પ્રથમ શબ્દો મેન્જીફેરા, સોલેનમ અને પેન્ધેરા એ પ્રજાતિ છે અને તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે કે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે, પરંતુ બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. દાખલા તરીકે પેન્ધેરા પ્રજાતિની બીજી ટાઇગ્રીસ જાતિ છે અને સોલેનમ પ્રજાતિ છે. નાઇગ્રા અને મેલોન્જીના જેવી બીજી જાતિઓ ધરાવે છે. માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવેશિત છે, કે જેનું જૂથ હોમો પ્રજાતિઓમાં
પ્રજાતિમાં સમાવેશિત છે. આથી માનવી માટે વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે લખાય છે. પ્રજાતિ નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ એ પ્રજાતિમાં સમાવેશ થાય છે કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષ વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે છે. દાખલા તરીકે બટાટા અને રીંગણ બે જુદી જુદી જાતિ છે, પરંતુ બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશિત છે. સિંહ, લાયન, પેન્થેરા લિયો, દીપડો, લેપર્ડ, પેન્થેરા પાર્ડસ અને વાઘ, ટાઈગર, પેન્થેરા ટાઇગ્રિસ આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો સાથે પેન્થેરા પ્રજાતિ ઘણી જાતિઓ છે. આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતાં જુદી પડે છે, જે બિલાડી કેટ્સની પ્રજાતિ છે. કુળ ફેમિલી બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષ ઓછી સમાનતાઓ સાથેના સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે. કુળ એ વાનસ્પતિક અને પ્રાજનૈનિક એમ બંને લક્ષણોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિઓના સમુદાયમાં સોલેનમ, પિટુનિયા, ધતુરો ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ છે. એક જ કુળ સોલેનેસીમાં મુકાય છે. જ્યારે પ્રાણી સમુદાયમાં લિયો, સિંહ, ટાઇગ્રિસ, વાઘ અને પાર્ડસ એટલે કે દીપડો વગેરે જાતિઓમાં સમાવેશ પેન્થેરા પ્રજાતિ એ ફેલિસની પ્રજાતિ ફેલિસ બિલાડી કેટ્સની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં. આ જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું છે તો તમને કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ શકો છો. બે અલગ કુળોમાં વિભાજિત છે, અનુક્રમે ફેલિડી અને કેનિડી. ગોત્ર ઓર્ડર. આ પહેલાં તમે જોયું કે ઘણા સરખા લક્ષણોના આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળ જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે. સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષ સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. કોન્વોલ્યુલેસી અને સોલેનેસ જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોના આધારે એક જ ગોત્ર પોલિમોનિયસમાં સમાવેશિત છે, જ્યારે પ્રાણીઓ ફેલિડી અને કેનિડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશિત છે. વર્ગ ક્લાસ. વર્ગની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોનો સમાવેશ છે. દાખલા તરીકે વાનર, ગોરિલા અને ગિબ્બન વગેરે સમાવેશ પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓનો સમાવેશ માંસાહારી કાર્નિવેરા ગોત્ર બંને એક જ વર્ગ સસ્તન સાથે જ મૂકવામાં આવે છે. સસ્તન વર્ગ બીજા પણ ગોત્રો ધરાવે છે. સમુદાય સસ્તનના વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ આ બધા વર્ગોના સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાને એક જ સમુદાય મેરુદંડીમાં સમાવેશ થાય છે. જો તે વનસ્પતિઓમાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોના વિભાગને કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. સૃષ્ટિ કીંકણી. પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયમાં સમાવેશિત બધા જ પ્રાણીઓ સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે અને બધી જ વનસ્પતિ વિવિધ વિભાગોમાં સમાવેશિત છે. આ પછી આપણે બે જૂથોને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખ કરીશું. આકૃતિ 1.1માં જાતિથી લઈ સૃષ્ટિ સુધી આ વર્ગીકરણ કક્ષાઓનો ચડતા ક્રમ બતાવ્યો છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગોને વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીનો ઉપકક્ષા પણ વિકસાવે છે. આકૃતિ 1.1માં ક્રમિક શ્રેણી તરફ જુઓ. તમે કહી શકશો કે આ ગોઠવણીનો આધાર શું છે? તો ઉદાહરણ માટે કહીશું કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ
તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જોઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એક જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. વર્ગીકરણની કક્ષાઓનો ગોઠવણીનો ચડતો ક્રમ દર્શાવતી શ્રેણી: જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ. કોષ્ટક 1.1 તે ઘરમાહી, મનુષ્ય, આંબો અને ઘઉં જેવા કેટલાક સામાન્ય સજીવોના વર્ગીકરણની કક્ષાઓનું સૂચન કરે છે. મનુષ્ય જીવશાસ્ત્રીય વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ, મનુષ્યની પ્રજાતિ હોમો, કુળ હોમિનિડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન, સમુદાય કે વિભાગ મેરુદંડી. સામાન્ય નામ ઘરમાખી, જીવશાસ્ત્રીય નામ મસ્કા ડોમેસ્ટિકા, પ્રજાતિ મસ્કા, કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેર, વર્ગ કીટક અને સમુદાય કે વિભાગ સંધિપાદ. સામાન્ય નામ આંબો, જીવશાસ્ત્રીય નામ મેન્જીફેરા ઇન્ડિકા, પ્રજાતિ મેન્જીફેરા, કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળ, સમુદાય કે વિભાગ આવૃત બીજદાર. સામાન્ય નામ ઘઉં, જીવશાસ્ત્રીય વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ, પ્રજાતિ ટ્રિટિકમ, કુળ પોએસી, ગોત્ર પોએસ, વર્ગ એકદળ, સમુદાય કે વિભાગ આવૃત બીજધારી. સજીવ વિશ્વ સારાંશ સમરે: સજીવ વિશ્વ વિવિધતાથી ભરપૂર છે. લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓની ઓળખવિધિ અને વર્ણન કરાય છે, પરંતુ હજુ મોટી સંખ્યામાં ઓળખવાના બાકી છે. કદ, રંગ, નૈસર્ગિક નિવાસસ્થાન, હેબિટેટ, દેહધાર્મિક અને બાહ્ય બાહ્યાકાર વિદ્યાકીય દેખાવના અર્થમાં સજીવોનું વિશાળ વિસ્તૃતિકરણ આપણને લાગે છે કે તે બધા સજીવોનું પરિપૂર્ણ લક્ષણ છે. સજીવોના પ્રકાર અને વિવિધતાના અભ્યાસની સાનુકૂળતામાં જીવશાસ્ત્રીઓએ સજીવોની ઓળખવિધિ, નામકરણ, વર્ગીકરણ માટેના કેટલાક નિયમો અને સિદ્ધાંતો વિકસાવ્યા છે. આ દ્રષ્ટિકોણ સંલગ્ન જ્ઞાનની શાખા વર્ગીકરણ વિદ્યા તરીકે ઉલ્લેખાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના વિવિધ જાતિઓ વર્ગીકરણ અભ્યાસ કૃષિ વિદ્યા, વન વિદ્યા, ઉદ્યોગ અને સામાન્યત આપણે જૈવિક સ્ત્રોતો તથા તેમની વિવિધતાની જાણકારી માટે ઉપયોગી છે. સજીવોની ઓળખવિધિ, નામકરણ અને વર્ગીકરણ જેવા વર્ગીકરણ વિદ્યાકીય આધારો સાર્વત્રિક રીતે આંતરરાષ્ટ્રીય સંકેતો ઇન્ટરનેશનલ કોડ પ્રમાણે વિકસ્યા છે. સમાનતાઓ અને વિશિષ્ટ ભિન્નતાના આધારે દરેક સજીવોની ઓળખવિધિ અને યોગ્ય વૈજ્ઞાનિક કે જીવશાસ્ત્રીય નામ દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે બે શબ્દો ધરાવે છે. સજીવ વર્ગીકરણની પદ્ધતિમાં યોગ્ય જગ્યા કે સ્થાન રજૂ કરે છે. ઘણી કક્ષાઓ કે હરોળ એ સામાન્ય રીતે વર્ગીકરણીય કક્ષાઓ કે વર્ગકો તરીકે ઉલ્લેખાય છે. બધી કક્ષાઓ વર્ગીકરણીય શ્રેણી રચે છે. ચેપ્ટર પૂરું.